નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફરી એકવાર હજારો મિત્રો વિદ્યા સહાયકની ભરતીની રાહ જોઈને બેઠેલા જે ઉમેદવારો છે તેમના માટે જે છે તે મિત્રો નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગઈકાલે આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જે વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે તેને ભરતીને રદ કરી અને થોડા સમય માટે સરકારને થોપવા માટેનો અતિ મહત્વનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ધોરણ 1 થી 8 એટલે કે અપર પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરીમાં વિદ્યા સહાયક તરીકે 5 વર્ષ ફિક્સ પગાર પર નવી ભરતી શિક્ષકોની કરવામાં આવે છે। તે જ રીતે મિત્રો ધોરણ 9, 10 અને ધોરણ 11, 12 એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ શાળા સહાયક તરીકે ફિક્સ પગારમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે। સરકાર દ્વારા ધોરણ 11, 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં શાળા સહાયકોને ઓર્ડર આપી અને નોકરી ચાલુ કરી દેવામાં આવી છે નવા સત્રથી। જ્યારે હાલમાં વિદ્યા સહાયક જે કંઈ શિક્ષણ સહાયક કે જે માધ્યમિક છે તેમના માટે મિત્રો શાળા પસંદગી અને વગેરેની પ્રક્રિયાઓ ચાલી રહી છે। ત્યારે ધોરણ 6 થી 8 એટલે કે અપર પ્રાઇમરીમાં જ્યારે બીએડ કરેલા અને પીટીસી કરેલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સરકાર દ્વારા પડતા પર પાટું કરવામાં આવ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક જ્ઞાન સહાયક ઉમેદવારોએ જે રીટ કરી હતી તે રીટના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતીને બ્રેક મારવામાં આવી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે ક્યાં સુધીમાં ભરતી ફરીથી ચાલુ થશે અને કેમ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ વિદ્યા સહાયકની ભરતીને જે છે તે મિત્રો રદ કરવાની માંગ કરવામાં આવી છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો વિદ્યા સહાયકની ભરતી જે ઉમેદવારો લગભગ છેલ્લા 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તેનું આખરે મિત્રો હવે શાળા સિલેક્શનનું કામ ચાલુ થઈ ગયું છે, પરંતુ આ ભરતી પર જ્યારે ઉમેદવારોને જે રીતે મિત્રો રાહ જોવી પડી ત્યાં ભરતીઓ આવવામાં, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી સરકારે આ ભરતી કરી નથી અને જ્યારે ભરતી બહાર પડી છે ત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી સરકાર આ ભરતીને ટલ્લે ચડાવી રહી છે। ત્યારે હાલમાં ઉમેદવારો પર પડતા પર પાટું જેવું થયું છે, કારણ કે ગુજરાતમાં ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયકની ભરતી પર ફરી એકવાર ખોરંભે ચડી છે। સરકારે ભરતી રદ કરી છે। વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા માંડ પાટે ચડી હતી, ત્યાં ફરી એકવાર તેના પર બ્રેક લાગી છે। હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે। હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે કે તેવી સ્થિતિમાં ભરતી કઈ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતા સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે। ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટના ગઈકાલના આદેશના પગલે ભરતીને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 2 દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી। નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરી જાહેરાત કરવામાં આવશે। જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા કેટલાક ઉમેદવારો કોર્ટમાં ગયા છે। સમગ્ર મામલાની સુનાવણી હાલ કોર્ટમાં ચાલી રહી છે, જેથી હાલમાં જ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દ્વારા ટિપ્પણી કરવામાં આવતા આખરે ભરતી ફરી એકવાર અટકાવી દેવામાં આવી છે। સરકારે ચુકાદો ન આવે ત્યાં સુધી ભરતી અટકાવી છે। વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા માંડ પાટે ચડી હતી, ત્યાં ફરી એકવાર તેના પર બ્રેક લાગી છે। હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે તેવી સ્થિતિમાં ભરતી કઈ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતા સરકાર દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાને અટકાવી દીધી છે। આદેશના પગલે ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની સરકારને ફરજ પડી છે, જેથી અત્યારે જિલ્લા પસંદગીની ચાલી રહેલી પ્રક્રિયા અટકાવવાની જાહેરાત સરકારે કરી હતી। હવે પછીની તારીખ હાઈકોર્ટમાં સમગ્ર મામલો સ્પષ્ટ થયા બાદ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત પણ સરકારે કરી હતી। 2 દિવસની ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયકની ભરતી સૌથી ધીમી ચાલતી ભરતીઓ પૈકી છે। પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની ભરતીઓ થઈ ગઈ છે। કેટલાક માધ્યમોમાં ફાળવણી થઈ ગઈ છે અને ઉમેદવારો હાજર પણ થઈ ચૂક્યા છે। જોકે 6 થી 8ની ભરતી સૌથી ધીમી ચાલી રહી છે, તેવામાં જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે। 2 દિવસની ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ત્યારે અરજદારો દ્વારા કોર્ટને રજૂઆત કરવામાં આવતા કોર્ટે ભરતી પ્રક્રિયા અટકાવવાનો આદેશ આપ્યો હતો। સરકારે કોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની બાંયધરી પણ આપી દીધી છે। આમ માંડ મિત્રો પાટે ચડેલી ગાડી ફરીથી ખોરંભે ચડી છે, કારણ કે ગુજરાતમાં વિદ્યા સહાયકની ભરતી ધોરણ 6 થી 8માં જે છે તે મિત્રો હાઈકોર્ટની ટિપ્પણી બાદ સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયાને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે। જોવાનું એ રહેશે કે કેટલા સમય બાદ ગુજરાત હાઈકોર્ટના ચુકાદો આવે છે અને ક્યારે આ ભરતી પ્રક્રિયા જે છે તે મિત્રો ફરીથી પાટે ચડે છે તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી હાલમાં હજારો ઉમેદવારો કે જેઓ શાળા પસંદગી અને જિલ્લા પસંદગી માટે મિત્રો આતુર હતા તેમના માટે ચોક્કસથી આ નિરાશાજનક સમાચાર છે। જય હિન્દ, અસ્તુ।